ઓકે સાહેબ, ચાલુ કરજો. હા, જય સોના વિદ્યાર્થીઓ. કેપેસિટર ના મુદ્દાની વાત ચાલે છે. આગળ જઈએ. તો છેલ્લે આપણે જોતા હતા કે કેપેસિટરનું સૈદ્ધાંતિક સૂત્ર અને એ સૈદ્ધાંતિક સૂત્રને આધારે આપણે થોડી ગણતરી પણ ધ્યાનમાં લીધી હતી. ગણતરીના આધારે સૂત્ર નક્કી કર્યું કે ભાઈ ક્યુ બરાબર સી બરાબર ક્યુના છેદમાં વી. પછી જોયું કે કોઈ પણ ડાયઇલેક્ટ્રિક હોય એ ડાયઇલેક્ટ્રિક ને બ્રેકડાઉન એક લિમિટ હોય. લિમિટ કરતાં વધારે તમે વોલ્ટેજ એમાં દાખલ કરવા જાઓ તો ડાયઇલેક્ટ્રિક નું વિદ્યુત સ્થિતિમાન એટલું બધું વધી જાય કે બ્રેકડાઉન તૂટવાને કારણે એ ડાયઇલેક્ટ્રિક છે એ અવાહક નથી રહેતું, હવે સુવાહક બની જાય છે. આ જે બધી વાત છે એ મુદ્દામાં આપણે આગળ જઈએ તો તમારી આગળ સ્ક્રીન શેર કરું છું. વિદ્યાર્થીઓ, આપણે જોયું કે ભાઈ કોઈ પણ હવા છે એ ખરેખર અવાહક છે, પણ અમુક લિમિટ સુધી એ અવાહકતા સહન કરી શકે. એનાથી વધારે તમે એને વિદ્યુત ક્ષેત્ર કે વોલ્ટેજ લાગુ પાડો તો એ બ્રેક ડાઉન થઈ જાય છે. વિદ્યુત વાહકતા રોકવા માટેની જે બ્રેક હોય એ બ્રેક ડાઉન થઈ ગઈ એટલે વિદ્યુત વાહકતા રોકી નથી શકતું, એટલે હવે સુવાહક બની જાય છે. પછી આપણે એ પણ જોયું કે ગોળો હોય કે કોઈ પણ ગ્રહ હોય એનું કેપેસિટર નક્કી કરવું હોય તો એ નક્કી કરવા માટેની પદ્ધતિમાં આપણે વોલ્ટેજની કિંમતો મૂકી દઈએ કેપેસિટરના સૂત્રમાં, અને વોલ્ટેજનું સૂત્ર મૂક્યા પછી સાદુરૂપ આપી દઈએ તો આપણને C બરાબર 4πε0R એવું એક સૂત્ર મળે છે. એના પરથી જે તે ગ્રહની ત્રિજ્યા ઉપરથી આપણે એ ગ્રહનું કેપેસિટર નક્કી કરી શકીએ. સમાંતર પ્લેટ માટે એક MCQ તરીકે પ્રશ્ન લખાયો હતો કે એમાં 10,000 વોલ્ટ માટે કેટલું અંતરની જરૂર પડે કે જ્યાં સુધી આપણે હવા બ્રેકડાઉન ન થાય. 3,000 વોલ્ટ માટે 1 mm છે તો 10,000 વોલ્ટ માટે કેટલા, એ ત્રિરાશિ મૂકીને આપણે આ ગણતરી આગળ લઈ જઈ શકીએ. હવે મુદ્દો છે કેપેસિટન્સ વધારવા માટે શું કરવું જોઈએ. તો કેપેસિટન્સ નું સૂત્ર છે C બરાબર Qના છેદમાં V. તો કે કેપેસિટન્સ વધારવું હોય ને તો તમે Q વધારી દો. તો આપણે એવું વિચારીએ ચલો આપણે Q વધારી દીધું, પણ અહીંયા ઉપરનું સૂત્ર જોવો કે તમે Q વધારી દો છો તો સામે સામે વોલ્ટેજ V પણ વધે છે, અને V પાછો કેપેસિટરના છેદમાં છે. Q વધારો તો સામે V પણ વધે છે, એટલે ગુણોત્તર છે અચળ રહે. એટલે ખાલી તમે Q વધારવાથી કેપેસિટન્સ વધારી શકો એ વસ્તુ તો અહીંયા પ્રેક્ટિકલી શક્ય નથી. તો પછી V કેવી રીતે ઘટે એવી ટ્રાય કરીએ. તો કે V ઘટાડવા માટે તમારે ગોળાની ત્રિજ્યા ઘટાડવી પડે. નાનો ગોળો અને મોટો વિદ્યુતભાર ધરાવતો હોય તો કેપેસિટર વધુ આપે. મોટો ગોળો તો મોટો વિદ્યુતભાર ધરાવે છે, નાનો ગોળો મોટો વિદ્યુતભાર ધરાવતો હોય તો કેપેસિટન્સ વધે. તો R આપણે ઘટાડવા કરતા હવે બીજી કોઈ એવી પ્રેક્ટિકલ રચના ખરી કે પ્રેક્ટિકલ ગોઠવણી ખરી કે જેમાં V ઘટે? હા, એ શક્ય છે. R નથી વધારવું, R વધાર્યા વગર કેપેસિટર વધારવું હોય તો એનો એક બીજો રસ્તો છે, અને એ તમારી ટેક્સ્ટ બુકમાં એક આકૃતિમાં આપ્યો છે. એ આકૃતિ પરથી આપણે નક્કી કરી શકીએ પ્રશ્ન. તો એમાં એમ છે કે એક વિદ્યુત ભારિત પ્લેટ કરતા વિરોધક બે વિદ્યુત ભારિત પ્લેટ નું કેપેસિટન્સ વધે છે, કારણ આપો. તમે એક જ સુવાહક ગોળો લ્યો અને એનું કેપેસિટર બનાવો, એના કરતા તમે બે વિદ્યુત ભારિત ગોળા લઈ એમાંથી કેપેસિટર બનાવો
તો એ કેપેસિટર ની કેપેસિટી વધે છે આવું આપણે સાબિત કરવાનું છે. તો એ સાબિતી બુકમાં એક નાની એવી આકૃતિમાં આપેલી છે, એ મેં તમે કેરફુલી જુઓ તો ખ્યાલ આવે, નહીતર આમ ખ્યાલ નથી આવે એવું. એ સાબિતી આની અંદર આવી જાય આ આકૃતિમાં, સુવાહક 1 અને સુવાહક 2. આવી રીતે બે સુવાહક તમે બાજુ બાજુમાં ગોઠવી દો તો કેપેસિટી શું કામ વધે, કેવી રીતે વધે એની આપણે વાત આગળ લઈ જઈએ. તો એક વિદ્યુત ભારિત પ્લેટ કરતા વિરોધક બે વિદ્યુત ભારિત પ્લેટનું કેપેસિટી વધેનું કારણ આપો. હવે બરાબર ધ્યાન આપજો, બરાબર આકૃતિ પર ધ્યાન આપજો. માનો કે આ તમે એક પ્લેટ મૂકી, પ્લેટ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થયો. ક્યુ જેટલા વિદ્યુત ભારને કારણે એમાં V1 જેટલો વોલ્ટેજ પણ એ પ્લેટનો ઉત્પન્ન થયો. તો ક્યુ જેટલો વિદ્યુત ભાર, V1 જેટલો વોલ્ટેજ ને કારણે આ ગોળાની એક જે કાંઈ કેપેસિટી હતી, કેપેસિટી ફિક્સ થઈ ગઈ. ચાલો એની કેપેસિટી C જેટલી છે. હવે આપણે જાણીએ છીએ કેપેસિટી વધારવા માટે વોલ્ટેજ ઘટે એવી ટ્રાય કરવી પડે. તો વોલ્ટેજ ઘટે એટલે આની તમારે સાઇઝ વધારે, પણ સાઇઝ તો વધારવાની જ નથી, ત્રિજ્યા વધાર્યા વગર કેપેસિટી વધારવી, એ જ વિચારો. આ ગોળાની કે આ તકતીની ત્રિજ્યા આપણે વધારવી નથી, એના વગર કેપેસિટી વધારવી છે. તો પછી હવે એવું કરો, બીજો તમે સુવાહક ગોળો લઈ લો, એ આની બાજુમાં મૂકી દો, એટલે થશે શું, એક વિદ્યુત ભારિત ગોળો છે અને બાજુમાં બીજો વિદ્યુત ભારિત ગોળો મૂકી દો, એટલે આ સુવાહક વિદ્યુત ભારિત ધન ગોળાને કારણે ગોળાની આ સપાટી પર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય. ગોળાની આ સપાટી પર શું થાય, ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થાય. હવે તમે જુઓ તો અહીંયા તો જેટલો વિદ્યુત ભાર હતો એટલો ને એટલો જ છે, અહીંયા એની સામે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થયો, એટલે આખા તંત્રનું ઓલ ઓવર વોલ્ટેજમાં ઘટાડો થાય, કારણ કે અહીંયા વોલ્ટેજ પ્લસ અને અહીંયા વોલ્ટેજ માઇનસ. હવે તંત્રના કુલ વોલ્ટેજ ગણાય, કારણ કે ગોળા બે આવી ગયા, એટલે ઓલ ઓવર એક વોલ્ટેજ છે V1 પ્લસ છે અને V2 છે માઇનસ, એટલે કુલ વોલ્ટેજમાં ઘટાડો થયો. તો આપણને કેપેસિટીનું સૂત્ર તો ખબર છે કે C બરાબર Q ના છેદમાં V. વિદ્યુત ભાર એમની છે, પણ વોલ્ટેજ ઘટવાને કારણે આ ગોળાની કેપેસિટીમાં વધારો થાય. તો મુદ્દા આ રીતે લખાવી શકાય. આકૃતિ બતાવ્યા પછી આકૃતિમાં દર્શાવ્યા તંત્ર માટે કુલ વિદ્યુત ભાર વધે છે, પરંતુ એક પ્લેટ ધન અને બીજી પ્લેટ ઋણ હોવાને કારણે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. વિદ્યુત ભાર વધ્યો એમ કહીએ કે એક પ્લસ હતો એક માઇનસ, ટોટલ વિદ્યુત ભાર વધારે, અથવા વિદ્યુત ભાર વધે નહીં તો વિદ્યુત ભાર ભલે અચળ રાખો હાલો, પણ વિદ્યુત સ્થિતિમાન તો ઘટે છે, અને એ સ્થિતિમાન ઘટવાને કારણે એનું કેપેસિટન્સમાં શું થયો, વધારો થયો. બરાબર. તો ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે વિરોધક બે વિદ્યુત ભારિત પ્લેટ નું કુલ વિદ્યુત સ્થિતિમાન ઘટવાથી કેપેસિટન્સ વધે છે. એટલે આ બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન ઘટે છે અને તેથી કેપેસિટન્સ વધે છે. તો આ કેપેસિટન્સ વધે છે એ વાત થઈ. બરાબર. હવે પછીની આગળની થિયરીની વાત કરું. આ એક પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે પછીનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. તો વિદ્યાર્થીઓ પ્રશ્ન લખો. બે રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. પહેલી વાત છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની બનાવટનું સૂત્ર. સમાંતર પ્લેટ કેપેસિટરની બનાવટનું સૂત્ર. અથવા સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર. કોઈ પણ કંપની હોય, એ કોઈ પણ કંપનીને જ્યારે પ્રેક્ટિકલ કેપેસિટર બનાવવું હોય તો એ કેવી રીતે બનાવે, એ કઈ બાબતોનું ધ્યાન રાખે. તો પહેલા તમે કેપેસિટર જોયું છે? હું તમારી આગળ એક સ્ક્રીન શેર કરું છું ઓનલાઈન. એમાં તમે જુઓ તો કેપેસિટર કેવા હોય. આ બધા જે તમારી સ્ક્રીનમાં દેખાય ને બધા જ કેપેસિટર છે, બધા જ. કોઈ પણ સર્કિટમાં તમને આવું દેખાતું હોય ને કેપેસિટર હોય, આવું ઘટક કોઈ પણ સર્કિટમાં દેખાય એ બધા કેપેસિટર હોય. તમારી ઘરે કોઈ જૂની સર્કિટ હોય તો એ જૂની સર્કિટમાં જોજો આ ટાઈપના ઢીંગલા ઢીંગલીઓ હશે જ.
આમાં 5-6 પ્રકારના અલગ અલગ કેપેસિટર છે. એની વિગત આપણે થોડી વાર પછી લઈએ, પણ આ બધા કેપેસિટરની રેખાકૃતિ છે. બરાબર. તો આવું કોઈ કેપેસિટર બનાવો. માનો કે જે કેપેસિટર ઉપર લખ્યું છે 2200 માઇક્રોફેરાડે, આમ લખ્યું છે અહીંયા 2200 માઇક્રોફેરાડે. અહીંયા લખ્યું છે 47 માઇક્રોફેરાડે 400 વોલ્ટ. એમ બધા કેપેસિટરમાં લખ્યું. આ કેપેસિટરમાં આ બાજુ માઇનસ બતાવ્યું છે, એવું બતાવે કે કેપેસિટરની ઋણ પ્લેટ છે. ઋણ પ્લેટ સાથે આ ટર્મિનલ જોડાયેલો છે. તો આવા કમ્પોનેન્ટ તમે જોયા જ હશે. કોઈ વ્યક્તિ આ કમ્પોનેન્ટથી અજાણ નથી. પંખામાં ને એમાં કેપેસિટર આવે છે, આ ટાઈપના આવે છે. સામાન્ય સર્કિટોમાં કેપેસિટર આ ટાઈપના હોય છે બધા. બરાબર. તો વાત હવે આગળ લઈ જઈએ. તો એવું કોઈ કેપેસિટર હોય એ કેપેસિટરની બનાવટ કેવી રીતે થાય? તો કોઠિયાભાઈ ખુલ્લું કેપેસિટર બતાવે છે. હવે આ બધી વાત આવશે. કોઠિયા, તું થોડી વાર કેપેસિટર હેઠે મૂકી દે. તો ચલો આપણે થિયરીનો મુદ્દો પહેલા પૂરો કરીને પછી હું તમને પ્રેક્ટિકલ બીજી પણ 2-3 વાત કહેવાની છે. એ પણ અગત્યની વાત નીટ માટે હું તમને લખાવું અથવા કરું. તો સમાંતર પ્લેટ. હવે આપણે આકૃતિ જોઈને એમાં તો ક્યાંય સમાંતર પ્લેટ નથી દેખાતી હતી નહીં. બધા ગોળાકાર છે. હકીકત એવી છે કે ધાતુના 2 ગોળા, એક ગોળા કરતા તમે 2 ગોળા રાખો તો કેપેસિટી વધે. ગોળાને તમે 2 બાજુ ટીપી દો એટલે શું થાય? 2 વાર ટીપો, કોઈ પણ ધાતુનો ગોળો ને 2 બાજુ ટીપી દો એટલે શું થાય? તકતી થઈ જાય. એને વ્યવસ્થિત આકાર આપો એટલે પ્લેટ બની જાય. એટલે ગોળા કરતા પ્લેટ ને રાખવું હેલું પડે, ગોઠવવું હેલું પડે, એ બધું થાય. એરિયા મોટો થઈ જાય. એરિયા મોટું થાય એટલે કેપેસિટર વધી જાય. એટલે એવી તમે ગોઠવણી બનાવો કે ઓછી જગ્યામાં વધુ કેપેસિટર મળે, ઓછા મટીરિયલમાં વધુ કેપેસિટર મળે. એના માટે ગોળા કરતા તમે 2 પ્લેટ મૂકો ને એનું સારું કેપેસિટર બને. અને એ 2 પ્લેટથી જે બને એને સમાંતર પ્લેટ કેપેસિટર. અને પ્લેટના કારણે એની સંજ્ઞા એવી પ્લેટ જેવી. આપણે કાલે સંજ્ઞા જોઈ તો 2 પ્લેટ બતાવી હતી, પછી આમ એનું કનેક્શન બતાવ્યું. કાલે વિદ્યુત સંજ્ઞા જોઈ હતી કેપેસિટરની. તો ચલો, આ પ્લેટ વાળી થિયરી છે. એ પ્લેટ વાળી થિયરીમાં વિદ્યુત ક્ષેત્રની વાત આવશે. તો ધારો કે 2 પ્લેટ છે, સુવાહક છે. એટલે એક પ્લેટ છે ધન વિદ્યુતભારી છે અને બીજી પ્લેટ છે ઋણ વિદ્યુતભાર છે, જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર ડી જેટલું છે, સ્મોલ ડી. તો આકૃતિમાં દર્શાવેલ સમાંતર પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. હવે તમે યાદ કરો, આપણે ઓલી વિડીયો જોઈ તેમાં એક પિંક કલરની એક બાજુ પ્લસ વિદ્યુત ભારિત બનતું હતું ને એક બાજુ ઋણ માઇનસ વિદ્યુત ભારિત બનતું હતું. ગ્રીન કલરમાં આપણે પિંક કલરની બોર્ડર જોઈ હતી પરમ દિવસના પીરિયડમાં. પ્લેટ વચ્ચેના અંતરમાં હવા છે. એ હવા એટલે અવાહક થયું કે સુવાહક? અવાહક થઈ ગયું. 2 પ્લેટ છે એ વિદ્યુત ભારિત છે અને એની વચ્ચે હવા છે. એટલે આપણે જે આકૃતિ જોતા હતા એવી જ ગોઠવણી થઈ કે હવા છે અને હવાના 2 છેડા છે. કેવા છે? વિદ્યુત. અહીંયા આપણે સુવાહક પ્લેટને કારણે વિદ્યુત ભારિત છે. હવા તો એમની છે અંદર, એ ડાયપોલ તરીકે જ કામ કરે છે. એને તે દર્શાવવાની જરૂર નથી, પણ અંદર વચ્ચે અવાહક છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એમાં છે પ્લસ થી કઈ બાજુ હોય? માઇનસ. પ્લસ થી માઇનસ, પ્લસ થી માઇનસ, પ્લસ થી માઇનસ, અને 2 વચ્ચેનું અંતર ડી. એક પ્લેટ ધન વિદ્યુત ભારિત છે અને બીજી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. તેથી તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. કેપેસિટરનું સૈદ્ધાંતિક સૂત્ર કાલે ભણ્યા હતા કે C બરાબર Q ના છેદમાં V. આ સમીકરણ 1 કહી દેવાનું. લખતા જાઓ, C બરાબર Q ના છેદમાં V. હાલો લખો, અડ નહીં પડે નહીતર. લખો પહેલું સમીકરણ, C બરાબર Q upon V. સમીકરણ 1 કરીને રાખી દો. પણ આપને ખબર છે કે Q નું સૂત્ર શું થાય? લખો, પણ Q બરાબર સિગ્મા A. આને સાચવી રાખો, Q બરાબર સિગ્મા A. જરૂર પડશે ત્યારે એની કિંમત મૂકીશું. તો ઉપરના સમીકરણમાં Q ની જરૂર પડે અને V ની જરૂર પડે. તો હવે V કેવી રીતે? તો કેપેસિટરના વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આ જે કેપેસિટર છે એ માટે વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્રનો સંબંધ શું? તો 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું? ડી. એટલે કેપેસિટરનું અંતર ડી થયું અને એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? E. તો આપણે ખબર છે કે V બરાબર ED થાય, કારણ કે V બરાબર EDR cos થીટા. સૂત્ર ભણ્યા હતા. થીટાને ન ગણવીએ
અથવા તમે આવું તો ભણ્યા છીએ આપણે આગળ વિદ્યુત ક્ષેત્રના વોલ્ટેજનો સંબંધ E બરાબર V ના છેદમાં D. બરાબર. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એના ઉપરથી અહીંયા V ને કરતા બનાવો, કારણ કે V ની જરૂર છે એટલે E ગુણ્યા D થાય. પણ એમાં પાછો E કેટલો? તો હવે વાત આવી આગળ ચેપ્ટર નંબર 1 માં આપણે થોડી વાત લીધી હતી. એક આ દાખલો હતો, યાદ કરો. પ્લેટ વાળો એક દાખલો હતો, 24મો દાખલો. P બિંદુ, Q બિંદુ અને R બિંદુ માંથી R બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો R બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું? E બરાબર સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0, કારણ કે RC વચ્ચે છે. એક પ્લેટ કેવી છે અહીંયા? ધન. બીજી પ્લેટ કેવી છે? ઋણ. એની વચ્ચેનું બિંદુ હોય એ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશાનું હોય, સમાન મૂલ્યનો હોય, બેનો સરવાળો થાય અને સરવાળો કરીએ એટલે આપણને જવાબ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 મળે. આ કેપેસિટરનું સૂત્ર એટલે મેં લખાવ્યું હતું. એ કેપેસિટરમાં અહીંયા લિંક આવી આ ચેપ્ટરમાં અહીંયા. બરાબર. તો કે ભાઈ પણ E બરાબર E પ્લસ E માઇનસ આ કેપેસિટરના સૂત્ર પરથી. કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? એક પ્લેટનું તો સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0, સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0. બેનો સરવાળો કરો એટલે શું મળ્યું? સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 મળ્યું. હવે આ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 એ E બરાબર મળ્યું. તો આ E ની કિંમત અહીં મૂકો તો V બરાબર શું થાય? V બરાબર શું થાય? સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 એને ગુણ્યા શું થાય? D થાય. સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 એને ગુણ્યા શું થાય? D થાય. તો આ V ની કિંમત અને આ Q ની કિંમત તમે સમીકરણ 1 માં મૂકો. હાલો સમીકરણ 1 છે એમાં તમે લખો, સમીકરણ 1 માં લખો Q બરાબર સિગ્મા એ મૂકો અને V બરાબર સિગ્મા D ના છેદમાં એપ્સિલોન 0 મૂકો. બરાબર. સાથે ગણતરી કરતા હોય તો અને બેનો છેદ સાદુરૂપ આપો. સિગ્મા સિગ્મા કેન્સલ, છેદનો છેદ અંશમાં એપ્સિલોન 0 એના છેદમાં D, એપ્સિલોન 0 એના છેદમાં D. તો આપણને સૂત્ર શું મળ્યું? C બરાબર એપ્સિલોન 0 A ના છેદમાં D. આ જે સૂત્ર છે મોસ્ટ આઈએમપી કહેવાય. આ બનાવટનું સૂત્ર થયું. એટલે આના પરથી નક્કી શું થાય કે તમારે કેપેસિટર બનાવવું છે ને, તો એ કેપેસિટરની બે પ્લેટનો વિસ્તાર કેવડો, એરિયા કેટલો એ જોવું પડે. બે પ્લેટ વચ્ચેનો અંતર D કેટલું રાખવું એ જોવું પડે. અને બે પ્લેટ વચ્ચેનું જે માધ્યમ છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક, આ તો હવા રાખ્યું એટલે હવાની પરમિટિવિટી આવી. હવાની જગ્યાએ કોઈ તમે બીજું દ્રવ્ય રાખો તો એની પરમિટિવિટી લેવી પડે. જેમ મોટી પરમિટિવિટી વાળું દ્રવ્ય વાપરો એમ તમને મોટું કેપેસિટર મળે. એ પણ વાત ધ્યાનમાં રાખવાની. કોઈ કંપની છે, એ કંપનીને કેપેસિટર બનાવવું હોય તો આ સૂત્રના આધારે જ બનાવે. તો હવા ભરેલા કેપેસિટર, હવા ભરેલા સમાંતર પ્લેટ કેપેસિટર નું સૂત્ર આ થયું. ઉપરનું સૂત્ર કેપેસિટરની બનાવટ માટે વપરાય છે. ચલો હવે હું તમને કહું કે માનો કે તમે એર કેપેસિટર બનાવવા માંગો છો. આમાં હું તમને બતાવું, એર કેપેસિટર આવે, પેપર કેપેસિટર આવે, ટ્રીમર કેપેસિટર આવે, સિરામિક કેપેસિટર આવે. મેં તમને ફોટો બતાવ્યો તેમાં અલગ અલગ હતા, તમને ઓળખાણ પણ આપું છું. માનો કે તમે સિરામિક કેપેસિટર બનાવવા માંગો છો તો અવાહક તરીકે સિરામિક મૂકવું પડે. સિરામિક એટલે સ્ટાઇલ છે, વિક્ટ્રીફાઈ છે, બધા સિરામિક કહેવાય. બે સુવાહક પ્લેટ ની વચ્ચે તમે સિરામિક નો ટુકડો મૂકી દો, કેપેસિટર થઈ ગયું. ઓલા એ ક્લાસમાંથી કાઢેલી આપું તો સાહેબ મારે કેપેસિટર ઘરે બનાવો તો બનાવી શકે, અમે ક્યાં મોટી વાત છે. યુટ્યુબમાં વિડીયો પણ છે, હાઉ મેડ ધ કેપેસિટર. તો એ બધા મુદ્દાઓની વાત હવે કરીએ. તો આ કેપેસિટરની બનાવટનું સૂત્ર છે એવું બતાવે છે કે જેમ તમે પ્લેટનું ક્ષેત્રફળ વધારો એમ કેપેસિટર વધે. પછી બીજું સૂત્ર એવું છે કે જે બે પ્લેટ વચ્ચેનું અંતર તમે ઘટાડો, બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડો શું થાય? કેપેસિટર વધશે. પણ તમે બહુ ઘટાડવા જાઓ તો વચ્ચેની હવાનું શું થઈ જાય? બ્રેકડાઉન થઈ જાય. બહુ ઘટાડી નથી શકતા તો પછી હવાનું બ્રેકડાઉન થાય તો વચ્ચે અવાહક હવા ડાયપોલ ન વધે તો એ કેપેસિટર. એટલે તમે બે પ્લેટને અડાડી દો, તમને કઈ ડી અડાડી દે એટલે D 0 થઈ જાય તો કેપેસિટર અનંત મળે, એવું નથી. તો કેપેસિટર ન મળે, કારણ કે વચ્ચે ડાઇલેક્ટ્રિક રહેવું પડે તો એ મળે. તો એ પણ મુદ્દો છે. તો એ વધારો અથવા D ઘટાડો તો કેપેસિટર વધે, અથવા એપ્સિલોન 0 વધારી દો તો પણ કેપેસિટર વધે. તો આ રીતે કેપેસિટરનું મૂલ્ય વધે છે. બરાબર. ફરીથી તમને કેપેસિટરના જે પ્રકાર છે એ બતાવું પ્રેક્ટિકલી, કારણ કે તમે ઘરે હો અને તમને જૂની સર્કિટ મળે, જૂની સર્કિટમાંથી તમે
આ ટાઈપના કેપેસિટર હોય, જો આમાંથી કોઈ પણ પ્રકારનું એવું નથી કે તમારી પાસે પંખાનું કેપેસિટર હોય તો એને તમે આમ ખસેડીને જોઈ શકો, એવું નથી હો, એવું છે જ નહીં. તમારી પાસે કોઈ જૂનું રમકડું હોય, ટોયઝમાં નાની સર્કિટ હોય, એમાં કેપેસિટર મૂકેલા હોય તો એ પણ જોઈ શકો છો, બરાબર. જૂની સર્કિટમાં કોઈ પણ હોય, આ બધા નાના કેપેસિટર છે, ઓલા થોડા મોટા કેપેસિટર. હું તમને એક એક કેપેસિટર ઓળખાણ આપું. આ જે બ્લુ કલરનું કેપેસિટર તમારી સામે દેખાય છે 2200 માઇક્રોફેરેડ, દેખાય છે ને? બધું હાથ હલાવજો, દેખાય છે કે નહીં? 2200 માઇક્રોફેરેડ એમ લખ્યું છે, બરાબર, અને 16 વોલ્ટ એવું લખ્યું છે. આ બાજુ માઇનસ દેખાય છે. આ છે ને ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર કહેવાય. કેવું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. મોટા ભાગે તમારા મોબાઈલના ચાર્જર હોય ને એમાં આવું કેપેસિટર હોય છે. જૂનું ચાર્જર હોય તેમાં જોજો આવું મોટું કેપેસિટર હશે, ફિલ્ટર તરીકે વપરાય છે. તો ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર, આને તમે ખોલો ને એટલે આની અંદર પાવડર નીકળશે. કેવો? ખાતર જેવો પાવડર નીકળશે અને અંદર બે પ્લેટ નીકળશે. એ પાવડર છે ને એ શું છે? એપ્સિલોન 0 ની વેલ્યુ વધારવા માટેનું દ્રવ્ય છે. એટલે એપ્સિલોન 0 ની વેલ્યુ એટલી બધી મોટી વધારી દે ને એટલા માટે આની વેલ્યુ 2200 માઇક્રોફેરેડે થઈ, બરાબર. પ્લેટે નાની હોય, પ્લેટ વચ્ચેનું અંતર બહુ ઓછું હોય, પણ છતાંય કેપેસિટર વધારવા માટે દ્રવ્ય એવું મૂકી દીધું, ડાઇલેક્ટ્રિક, બરાબર. ખાતર જેવું સ્પેશિયલ પાવડર આવે, એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, એટલે એને ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર કહેવાય. પછી એની બાજુમાં બે ત્રણ ઢીંગલીઓ દેખાય છે. આને સિરામિક કેપેસિટર કહેવાય. કેવા કહેવાય? સિરામિક. આનું બોડી સિરામિક નું હોય અને આને તોડજો, આવા કેપેસિટર તમે જોવા મળે તોડજો, અંદરથી બે પ્લેટ મળશે, પ્લેટની વચ્ચે પતલું સિરામિક નું સફેદ કલરનું સ્તર મળશે. આ સિરામિક કેપેસિટર છે. પછી આ પણ સિરામિક કેપેસિટર છે, આ જે દેખાય છે, બરાબર. હવે આમાં જે આ દેખાય છે ને, આ દેખાય છે એ ચલ કેપેસિટર છે, વેરિયેબલ કેપેસિટર. આ જે દેખાય છે ને એને પેપર કેપેસિટર કહેવાય. પેપર, એને ખોલો ને અંદરથી ઓલો જબગણો કેમ મળે, રોલ કોઠિયા બતાવતો એવો, પણ નાની વેલ્યુનું છે એટલે એ નાનું દેખાય, બરાબર. એ પેપર કેપેસિટર છે. પંખાનું કેપેસિટર છે પેપર કેપેસિટર કહેવાય, એટલે એમાંથી તમને પેપર જોવા મળે છે, બરાબર. પંખાના કેપેસિટર છે આ ટાઈપના હોય, જો આ ટાઈપના હોય છે, પેપર કેપેસિટર છે. એટલે એને તમે ખોલો એટલે એમાંથી રોલ નીકળે, કારણ કે ડાઇલેક્ટ્રિક નું મૂલ્ય વધારવા માટે બહુ જાજો મોટો પેપર, કારણ કે પેપર તો મફત ના ભાવે, ધાતુની પ્લેટ ની કિંમત વધે, એટલે ધાતુની પ્લેટ મોટી મૂકવા કરતા ફાયદો હે મારી પેપર મૂકે એમાં ની સસ્તું પડે, અને આમે સેફ્ટ, વજનમાં હલકું થાય. પેપર મોટું હોય તો કે વજન ન થાય, વજન વધી જાય, એ બધી વસ્તુ ધ્યાનમાં લેવી પડે ને. તો એ છે. પછી જો ક્યાંય નજરમાં આવે તો હું તમને ચલ કેપેસિટર બતાવું, હતું આમાં કંઈક આવશે. ચલ કેપેસિટર તો ટ્રીમર તમારી ઘરે ડીવીડીમાં કે એમાં બાસ અને ટેબલ કંટ્રોલ કરવામાં આવે ને એમાં ચલ કેપેસિટર હોય, એમ ચકોડી ફેરવો એટલે એનું વેલ્યુ વધઘટ થાય. જો આ ચલ કેપેસિટર છે. અને ચલ કેપેસિટરમાં એવું હોય કે તમે જેટલું ફેરવો છો એ પ્રમાણે એની વેલ્યુ છે એ બદલાતી હોય. આ જે દેખાય છે ચલ કેપેસિટર છે. અહીંયા એનું ઓલી ડટી બ્લેક કલરની લગાવેલી હોય એની બહાર આવતી હોય બોડી, આ બોડીની અંદર આવવું હોય, બોડીમાંથી આ છે ને ધરી સાફ્ટિંગ કહેવાય. સાફ્ટિંગમાં એની નાની એવી ડટી લગાવેલી હોય, ડટી નામ તમે ફેરવો એટલે ડેબલ અને બાસ છે એની વધઘટ થાય. એની બાજુમાં આમ ચલ બતાવે છે ને ચલ, એ ચલ કેપેસિટર છે. આનું ઓરિજિનલ નામ છે ટ્રીમર કેપેસિટર અથવા પોર્ટ ટર્મિનલ કેપેસિટર કહેવાય. એક પ્રકારનું વેરિયેબલ કેપેસિટર છે. આપણી પાસે અમુક સર્કિટો એવી છે જે તમે પ્રેક્ટિકલી થોડુંક જોઈ શકો, પણ આપણે જ્યારે પ્રેક્ટિકલ ચાલુ કરીશું ત્યારે અમુક કેપેસિટરનું તમને નાની મોટા
વિડીયો છે પ્રેક્ટિકલી કંઈક બતાવીશ. જો આ કોઠિયા ભાઈ સરખી આ કોઠી બધું હાજર રાખતો લાગે છે. બીજું કે તમારી ઘરે જૂનું ટોયઝ હોય, જૂની સર્કિટ હોય, બરાબર, બંધ થઈ ગયેલી હોય, ખાસ કરીને બંધ પડેલું ડીવીડી હોય, બંધ પડેલું ટીવી હોય, અથવા બંધ પડેલું જૂના ટેપ આવતા રીલ વાળી, એ હવે એનો જમાનો આવવાનો જ નથી. હવે તો પેન ડ્રાઈવ ઉપર હાર્ડ ડિસ્ક ઉપર જ જવા માંડ્યું બધું. અને એનાથી ને ઉપર એ ગયો ઓનલાઈન યુટ્યુબ ઉપર જ મીડો આવવા. કોઈ પણ વસ્તુ સાંભળે યુટ્યુબમાં જોઈ લેવાનું. તો આવું કંઈક છે ને એ રિપેર કરો. રિપેર તો નહીં જ થાય, મને વિશ્વાસ છે, પણ એને તમે ખોલીને જુઓ. ખોલીને જુઓ તો તમને ખ્યાલ આવે, બરાબર. અત્યારે કોઠિયા ખોલવાની જરૂર નથી, પણ જયારે નવરા થાય ને બોર પછી ત્યારે દરેક કમ્પોનન્ટને તોડો અને એને જુઓ કે અંદર શું છે, કઈ મિકેનિઝમ છે, કયા સિદ્ધાંતો તમે ભણતા જાઓ છો, તો અંદરની બનાવટ છે તમારે ખાસ જોવાની છે, બરાબર. તો એ વાત થઈ. હવે આપણે આગળના મુદ્દામાં જઈએ, એટલે આ આખા ટોપિક પછી પૂરો થઈ જાય. તો વાત એવી છે કે કેપેસિટરનું મૂલ્ય, આ જે સૂત્ર મળ્યું એ બનાવટનું સૂત્ર મળ્યું, એ તો હવાનું કેપેસિટર છે, એમાં કોઈ ડાયલેક્ટ્રિક ભર્યું નથી. ને આપણે જે બધા ફોટા જોયા એ બધા ડાયલેક્ટ્રિક વાળા છે. એ બધા જ ફોટા છે એ ડાયલેક્ટ્રિક વાળા છે. તો હવે તમારે મોટું કેપેસિટન્સ જોઈતું હોય તો મોટું કેપેસિટન્સ કેવી રીતે મળી શકે? તો એના માટે આપણે ડાયલેક્ટ્રિક મટીરિયલ વધારવું પડે. એટલે હવે પછીનો પ્રશ્ન આવે છે કે કેપેસિટર પર ડાયલેક્ટ્રિકની અસર. આવ્યું ને, ડાયલેક્ટ્રિક એટલે વાહક, જેને આપણે કેપિટલ કે કહેતા હતા. તો જ્યાં સુધી તમે કેપિટલ કે નો સમજો ત્યાં સુધી કેપેસિટર વધારવાની પદ્ધતિ નો સમજાય. તમને શરૂઆતમાં બધું એવું લાગે કે આ બધું દ્રવ્ય ના આન ત્યાં નહીં. એ પણ આ પ્રેક્ટિકલ કેપેસિટર તમારે બનાવવું હોય, તમારે તમારી કંપની ખોલવી હોય કેપેસિટરની, તમને આ બધું ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પંખાનું કેપેસિટર છે તો એ આવું જ કંઈક છે, બરાબર. અને નાનું મોટું તમને રિપેરિંગ આમે થોડું ખ્યાલ આવવો જોઈએ. રેણ કરવાનું હોય તો, કનેક્શન લૂઝ હોય તો કેમ ચેક કરવું, આ છે તે છે. પ્રેક્ટિકલમાં આપણે બધું શોર્ટકટ આપતા હોઈએ છીએ, પણ આ બધો ખ્યાલ હોય તો, કારણ કે ઇલેક્ટ્રિક ને આ બધી વસ્તુની રૂટિંગની વાત છે. ઇલેક્ટ્રોનિક્સનો જમાનો વધવાનો છે, ઘટવાનો નથી. એટલે તમારા ઘરમાં ઇલેક્ટ્રિક સાધનો વધશે. એનું રિપેરિંગ તમને થોડુંક આવડતું હોય, પાવર બંધ કરીને ચાલુ કરવાનું, ચાલુ પાવરે કઈ નહીં કરવાનું હળી, કારણ કે રિસ્કી છે. એ થોડુંક તમારે અત્યારથી ધ્યાન લેવાનું. હવે પ્રશ્ન છે કેપેસિટર પર ડાયલેક્ટ્રિકની અસર. હવે હું તમને વાત કરું, આપણે ક્યાં સુધી ટેક્સ્ટબુક પ્રમાણે ગયા તો આ સમાંતર પ્લેટ કેપેસિટરની વાત થઈ, બરાબર. એમાં આકૃતિ થોડી આમાં આડી આપી છે ને આપણે આકૃતિ ઊભી દોરી છે સરળતા માટે, એમાં કોઈ ઇશ્યુ નથી. એનું સૂત્ર તાર્યું અને આપણે વાત થઈ અહીંયા સુધી. સી બરાબર એ એપ્સિલોન 0, એ એપ્સિલોન 0 છેદમાં ડી. એ રીતે એપ્સિલોન 0 એમ નથી બોલતા, એ એપ્સિલોન 0 અથવા એપ્સિલોન 0 એના છેદમાં ડી. આ સૂત્રની વાત થઈ. પછી અહીં થોડી ગણતરી બતાવી છે. એ ગણતરી છે ને તમને કહે છે કે માનો કે આપણી પાસે 1 મીટર સ્ક્વેરની તકતી હોય અને ડી બરાબર 1 mm હોય, અને એ બધા મૂલ્યો મૂકીએ તો આપણે કેવડું કેપેસિટર મળે? તો કે 8.85 ગુણ્યા 10⁻9. તો 1 મીટરની તકતી એટલે ખબર પડે છે કેવડી થાય? 1 મીટર બાય મીટરની તકતી 3x3 ની તકતી થઈ. 3x3 ની તકતી મૂકીને 1 mm એટલે હાવ નજદીક મૂકીને ગોઠવો ને, અને પછી કેપેસિટર બને એ 9 નેનો ફેરાડ. 8.5 એટલે 9 જ ગણો, 9 ગુણ્યા 10⁻9 એટલે 9 નેનો ફેરાડ એનું કેપેસિટર બન્યું. મેં તમને કાલે કીધું હતું ફેરાડે મૂલ્ય બહુ મોટું છે. તો નેનો ફેરાડેમાં તમારે 1x1 ની તકતી જોઈએ. કેવડી? 1 મીટર બાય 1 મીટર ની. ત્યારે એટલું નાનું કેપેસિટર મળે છે. તો સારું, એ તો હવે કેમ પોહાય? હવે સર્કિટમાં તો 1 મીટરની તમે તકતી મૂકો, માનો લેપટોપ લઈ જાઓ, હારે કેપેસિટર ને ફેરવું પડે ટેબલ લઈ. લેપટોપની સર્કિટમાં તમારે કેપેસિટર મૂકવું છે તો એ તો પ્રેક્ટિકલી આ થોડી મોટી વેલ્યુ થાય, અને નાની વેલ્યુ કરવા માટે કંઈક રસ્તો વિચારવો પડશે. એટલે આ બધું કર્યા પછી એવું થયું કે ભાઈ એ બરાબર, અને હજુ પણ એનાથી મોટું કેપેસિટર તમારે 1 માઇક્રોફેરાડ નું કેપેસિટર જોઈતું ને, જો 1F નું મોટાપણું જોવાનો એક બીજો પણ રસ્તો છે કે 1F નું તમારે કેપેસિટર જોવું છે. એના માટે 1 સેન્ટીમીટર ધરાવતી પ્લેટનું ક્ષેત્રફળ ગણવાનો પ્રયત્ન કરીએ તો એ પ્લેટનું ક્ષેત્રફળ થાય 10⁹ મીટર સ્ક્વેર. 10⁹ એટલે કેટલી ઘાત થઈ?
એ પ્લેટની શરૂઆત નાગદરાથી કરું ને તો અમરેલીની વટી જાય એવડી પ્લેટ મૂકવી પડે 10⁹ મીટર સ્ક્વેર બરાબર 10⁹ મીટર સ્ક્વેર નો એરિયા થાય 10⁹ ઘાત 10⁶ ઘાતે કેટલું થાય છે 10 લાખ 7 ઘાતે 1 કરોડ 8 ઘાતે 10 કરોડ 9 ઘાતે 100 કરોડ 1 અબજ મીટર સ્ક્વેર ની તકતી લ્યો ને ત્યારે 1 માઇક્રોફેરાડે મળે સમજાણી વાત હવે એટલે અમરેલી જિલ્લો ઘણો ખરો આખો આવી જાય જો કે અત્યારે કોરોનામાં નથી પણ કેપેસિટરમાં આવી જાય તો આ શક્ય નથી એટલે હવે આપણે બીજો રસ્તો મેળવવો પડે કે તમે ગમે એટલી પ્લેટ મોટી કરો તો તમને મોટું કેપેસિટર મળે એ તો સારું પ્રેક્ટિકલી તો થોડું પેલું કહેવાય તો હવે પ્લેટ નો વિસ્તાર વધાર્યા વગર આપણે કેપેસિટર વધારવું છે તો એનો બીજો રસ્તો શું તો કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર એટલે આપણે થોડા એના ઉપર આવીએ કેપેસિટર ઉપર ડાઇલેક્ટ્રિક શું અસર કરે છે કેવી રીતે કેપેસિટરનું મૂલ્ય વધારી દે છે એના ઉપરનો પ્રશ્ન છે તો ટાઇટલ એવું હતું કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર 2.13 છેલ્લો મુદ્દો પછી એમાં પ્રશ્ન આવો બનાવી શકાય કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કે જેટલો આ છે ને સ્મોલ કે નથી ખાસ યાદ રાખજો કેપિટલ કે ડાઇલેક્ટ્રિક આવે એટલે તમારે કેપિટલ કે સમજી લેવાનું અને કુલમ અચળાંક આવે તો સ્મોલ કે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતો અવાહક મૂકવામાં આવે તો કેપેસિટન્સ નું સૂત્ર મેળવો અથવા તો સાબિત કરો કે સી ડેશ બરાબર કે સી કે એટલે ડાઇલેક્ટ્રિક અથવા તમને એમ સાબિત કરવાનું કે માનો કે બે પ્લેટ વચ્ચે કે મૂલ્યનો ડાઇલેક્ટ્રિક ટુકડો મૂકવામાં આવે જેનું કે નું મૂલ્ય છે એ કે જેટલું હોય ડાઇલેક્ટ્રિક હોય તો ડાઇલેક્ટ્રિક ને આપણે કે પણ કહીએ છીએ ડાઇલેક્ટ્રિક અચળાંકને એટલે કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો તમે ટુકડો મૂકી દો તો એ કેપેસિટરનું મૂલ્ય કે ગણું થઈ જાય હવે હું તમને એક વાત આપું હવા માટે આપણે કે નું મૂલ્ય શું લખ્યું હતું શૂન્ય અવકાશ માટે કે નું મૂલ્ય 1 યાદ આવ્યું કઈ શૂન્ય અવકાશ માટે કેપિટલ કે નું મૂલ્ય 1 ચેપ્ટર નંબર 1 માં છે શરૂઆતમાં આવે છે જ્યારે આપણે વાત થઈ હતી ડાઇલેક્ટ્રિક ની બધી સંબંધ પણ એ છે તે તમે જોઈ લે ચેપ્ટર નંબર 1 માં જોઈ લે આપણે એમાં સમય નથી બગાડતા બરાબર એનું મૂલ્ય શૂન્ય અવકાશ એટલે હવા માટે ઓલમોસ્ટ 1 ની નજીક જ કહેવાય એટલે હવામાંથી તમે કેપેસિટર બનો ને તો એ કેપેસિટર સી ડેશ બરાબર સી જ થાય કે ગણો વધારો ન થાય કારણ કે કે બરાબર 1 છે પણ હવે હું તમને કેરોસીન છે અવાહક અને એનું કે નું મૂલ્ય છે ને 5 છે કેટલું છે 5 એટલે હવા કરતા 5 ગણું વધુ પ્રબળ કે છે એટલે બે પ્લેટની વચ્ચે તમે કેરોસીન મૂકી દો ને તો 5 ગણો સીધો કેપેસિટરમાં વધારો થાય સીધો જ 5 ગણો તો એ વધારો થાય છે તો એનું સૂત્ર આ ક્યાંથી આવ્યું ચલો આપણે બે પ્લેટ લીધી આગળની આકૃતિમાં જે પ્લેટ લીધી હતી એમાં વચ્ચે હવા રાખી અહીંયા વચ્ચે હવા રાખી આકૃતિમાં તમારે હવા એમ લખી નાખવાનું ન લખો તો વચ્ચે કઈ નથી એટલે હવા જ છે એટલે એને એર કેપેસિટર કહેવાય પછી વચ્ચે પેપર રાખી દીધું તો પેપર કેપેસિટર કહેવાય પણ આપણે હવે ડાઇલેક્ટ્રિક મૂકો આપણે જનરલી ડાઇલેક્ટ્રિક પેપર હોય તો ભલે પછી સિરામિક હોય તો ભલે પણ ડાઇલેક્ટ્રિક કોઈ અવાહક એમાં મૂકેલું છે તો અવાહક મૂક્યું છે એ અહીં બતાવ્યું અવાહક ટુકડો બતાવ્યો છે એ અવાહક મૂક્યો છે ને એનું કેપિટલ એનું જે અચળાંક છે એ કેપિટલ કે જેટલો છે કેપિટલ કે વાળો અચળાંક ત્યાં મૂક્યો છે આકૃતિમાં દર્શાવેલ સમાંતર પ્લેટ માં માધ્યમ હવા છે પહેલા હવા હતી એ આકૃતિ પહેલી આવે આમ તો બે આકૃતિમાં દોરવી પડે પણ આપણે એક જ દોરીએ છીએ ત્યારે તેનું કેપેસિટર જ્યારે હવા છે ત્યારે એટલે હવા હોય એમ લખવું છે નહીં હવા હોય ત્યારે એનું કેપેસિટરનું મૂલ્ય કેટલું થાય તો સી બરાબર ε0 એના છેદમાં ડી થાય એ હવા હોય ત્યારની વાત છે જો કેપેસિટરની ડી જેટલી જાડાઈ એટલે કેપેસિટરમાં ડી જેટલી જાડાઈનું અને એ જેટલા ક્ષેત્રફળ વાળું તથા કેપિટલ કે જેટલે ડાઇલેક્ટ્રિક ધરાવતું અવાહક ચોસલું મૂકવામાં આવે છે એટલે હાલો ચોસલું મૂકી દીધું જેનું અંતર છે ડી ક્ષેત્રફળ છે એ ચોસલું મૂકી દીધું કેપેસિટરની પ્લેટના વિદ્યુત ક્ષેત્રના કારણે અવાહક પદાર્થના ડાયપોલનું ધ્રુવીભવન થાય છે હવે શું થયું આ ચોસલું મૂક્યું એટલે શું થયું એક પ્રકારનો અવાહક થયો અને અવાહકમાં બધા ડાયપોલ કેવા હતા અસ્તવ્યસ્ત હતા
હવે તમે કેપેસિટરની પ્લેટની વચ્ચે મૂકો તો કેપેસિટરની પ્લેટ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે ડાયપોલના અસ્તવ્યસ્ત ડાયપોલ બધા કેવા થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. તો એનું ધ્રુવીભવન થયું. હાલો એ મુદ્દો આપણે સમજી લીધો. એનું ધ્રુવીભવન થયું. કેપેસિટર ધ્રુવીભવન થાય છે તે વિરોધક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ધ્રુવીભવન થવાના કારણે શું થાય, એ વિરોધક વિદ્યુત ક્ષેત્ર. અને આપણે ખબર છે કે કોઈ પણ અવાહક છે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. કેપેસિટરની પ્લેટ એટલે એક પ્રકારની વિદ્યુત ક્ષેત્ર વાળો વિસ્તાર છે, કારણ કે એક પ્લેટ પ્લસ અને એક પ્લેટ માઇનસ. એમાં તમે અવાહક મૂકો તો ઓલ ઓવર એ અવાહકનું વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટે. વિરોધક ઉત્પન્ન થાય. વિરોધક ઉત્પન્ન થવાના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. આમાં ડાઇલેક્ટ્રિક ધરાવતા કેપેસિટરનું બે પ્લેટ વચ્ચેનું ઈ ઘટે છે. શું ઘટે? ઈ. વિદ્યુત ક્ષેત્ર ઈ ઘટે તો તમે સૂત્ર અહીંયા જોવો, અહીંયા આવો આ સૂત્રમાં વિદ્યુત ક્ષેત્ર ઈ માં જો ઘટાડો થાય, ધ્યાન આપજો આગળનો પ્રશ્ન, ઈ માં જો ઘટાડો થાય તો વી માં શું થાય, ઘટાડો થાય. અને વી માં જો ઘટાડો થાય તો સમીકરણ 1 શું કહે છે કે સી નું મૂલ્ય વધે. આવી ગયા ઠેકાણે. તો વિદ્યુત ક્ષેત્ર ઘટે છે કારણ કે વિરોધકને કારણે ઓલ ઓવર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તેથી વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને વિદ્યુત સ્થિતિમાન ઘટે તો કેપેસિટન્સ વધે છે. આમ ડાઇલેક્ટ્રિક મૂકેલા કેપેસિટર નું મૂલ્ય સી ડેશ બરાબર કે એ અપોન ડી થાય. કે અપોન ડી એટલે કે ગણું થયું. જ્યાં એક છે ને ભૂલ થઈ છે લખવામાં, સૂત્ર લખજો સી ડેશ બરાબર, એક જ મિનિટ સી ડેશ બરાબર એપ્સિલોન એમ લખજો, એપ્સિલોન એ અપોન ડી. એપ્સિલોન 0 કાઢી નાખો અહીંયાથી, અહીં કે કાઢી નાખો, કે નથી મૂકવાનું. સી ડેશ બરાબર એપ્સિલોન 0 ની જગ્યાએ આવશે એપ્સિલોન એ અપોન ડી. એપ્સિલોન એ કરી નાખો. અહીં ઉપર એપ્સિલોન હતો ને, એપ્સિલોન 0 હતું પણ હવા હતી ત્યારે, આ સોતલું મૂક્યું તો હવે એપ્સિલોન 0 નો આવે, એપ્સિલોન આવે. જે સોતલું મૂક્યું છે, ચોસલું મૂક્યું છે, એ ચોસલાનું આપણે પરમિટિવિટી લેવી પડે. એટલે અહીંયા સી ડેશ બરાબર લખજો, સી ડેશ બરાબર લખજો એપ્સિલોન એ ના છેદમાં ડી. પછી જો ત્યાં નીચે પર લખ્યું જ્યાં એપ્સિલોન બરાબર, એટલે આ એપ્સિલોન આવે એટલા માટે આવે. એપ્સિલોન બરાબર ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી, ડાઇલેક્ટ્રિકની પરમિટિવિટી. દેવકુમાર લખવામાં ધ્યાન આપો. પણ કે બરાબર શું છે, કે કેપિટલ કે બરાબર શું છે, તો એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોન કરતા બનાવો તો એપ્સિલોન બરાબર શું થાય, કે એપ્સિલોન 0 થાય. તો એપ્સિલોન ની જગ્યાએ તમે કે એપ્સિલોન 0 મૂકો એટલે સી ડેશ બરાબર શું થયું, કે એપ્સિલોન 0 એના છેદમાં ડી. એ પણ આપણે પહેલા સમીકરણમાં એવું કર્યું છે, એપ્સિલોન 0 એના છેદમાં ડી બરાબર શું લઈ જશે, સી. સમીકરણ 1 માંથી કે તો એમને રહી ગયો સી ડેશ બરાબર કે સી. 2018 સોરી 18 નહીં 19 પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછ્યો હતો. સાબિત કરો કેપેસિટરનું મૂલ્ય કે ગણું વધે છે. કેવું હતું પ્રશ્ન? આમ સૂત્ર નહોતું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવાથી કેપેસિટરનું મૂલ્ય કે ગણું વધે છે, એવું સાબિત કરો કે પ્રકારનો પ્રશ્ન ગયા વખતે નહીં, એની આગળની વખતે પૂછ્યો. તો હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈ લઈએ આ ડાઇલેક્ટ્રિકની શું અસર થાય ને એ આપણે ક્યાં આવી ગયા છે. તો કે હવે આ બુકમાં જે રસ્તો આપ્યો છે ને એ થોડોક અટપટો રસ્તો છે. આ બધો માઇનસ કર્યું, સિગ્મા આ કર્યું ને પછી કર્યું. મેં તમને થોડુંક શોર્ટકટમાં કરાવ્યું છે. છેલ્લે વાત તો ત્યાં આવી જ અટકી ગઈ કે ભાઈ અહીંયા અધૂરું આપ્યું છે. અહીંયા ખરેખર એમ થાય કે સી બરાબર કે સી 0. આ સી 0 એટલે હવા હતી ત્યારનું કેપેસિટર અને કે એટલે ડાઇલેક્ટ્રિક, અને આને આ રીતે એટલે કે બરાબર સી અપોન સી 0. એટલે મારે તમને એ એક નીટ માટે એક સૂત્ર લખાવવું છે, સી અપોન સી 0. અથવા તો હું તમને એમ પણ કહી શકું, આપણે બુક પ્રમાણે જોવા જઈએ સી 0 કે સી, તો એ તો બધી સંજ્ઞાઓ છે, પણ મારે તમને એ પણ કેવું હોય તો કહી શકાય કે સી ડેશ અપોન સી બરાબર કે થાય. જો પછી નોંધ લખાવી છે પાછળથી કે એફ અપોન કે, F0 અપોન કે, E0 અપોન કે, V0 અપોન કે, બરાબર. અને છેલ્લે C0 એને ગુણ્યા કે થઈ ગયું. મારે તમને આ નોંધ સમજાવવાની વાત એ છે કે જો કોઈ પણ માધ્યમ હોય ને એ માધ્યમમાં બળ કેટલું થાય, તો કે શૂન્યાવકાશમાં જે બળ લાગતું હોય ને એના કરતા માધ્યમનું બળ છે કેમાં ભાગનું હોય. એટલે આ છે ને શૂન્યાવકાશનું બળ છે.
કોઈ વિદ્યુતભારને તમે શૂન્ય અવકાશમાં મૂકો અને શૂન્ય અવકાશ મૂકેલા બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ એ કે જેટલા માધ્યમમાં મૂકો તો કેમાં ભાગનું થઈ જાય. આપણે જોયું તો ઘટાડો થાય. એટલે માધ્યમમાં કેમાં ભાગનું થાય બળ, વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય, વોલ્ટેજ પણ કેમાં ભાગનું થાય, એટલે વિદ્યુત સ્થિતિમાન પણ કેમાં ભાગનું થાય. પણ વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય તો કેપેસિટર કેટલું થાય, કે ગણું થાય. કારણ કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટરને સંબંધ તો પહેલેથી વ્યસ્તનો છે. એટલે આ જે મુદ્દાઓ છે ને નીટ માટે ખાસ, આ લોકો જેડબલઈ એ વાળાની બુક છે એટલે જેડબલઈ લખ્યું, પણ નીટ માટે ખાસ અગત્યના. બરાબર. તો અહીંયા સુધીના મુદ્દાઓને આપણે વાત કરી. હા, એટલા બે પ્રશ્નોમાં કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ચલો, આ બે પ્રશ્નમાં કોઈ સ્ટેપ ના સમજાણું હોય અથવા તો તમારી પાસે એ ટાઈપનું કોઈ કેપેસિટર હોય પ્રેક્ટિકલી. દિહોરાભાઈ, હા બોલો. તમારો વિડીયો ઓન કરજો. મિસ્ટર દિહોરા કરીને છે, રાઈઝ હેન્ડ કર્યો હતો ને પાછો લોવર હેન્ડ કર્યો. હેલો. હા બોલો. હેલો. તારો વિડીયો ઓન કરજે. જો નેટવર્ક આવતું હોય સારું તો, નહીં તો પ્રશ્ન પૂછી લે. શું છે? હેલો. હા બોલ. કેરોસીન નો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે છે તો એનો ઉપયોગ કેમ નહીં? કેરોસીન લિક્વિડ છે, થોડું ભરે અંદર ફાટે, બાષ્પ થાય ન ફાટે તો વધી જાય ને. હા, કેરોસીન ઉડી જાય દિવસે દિવસે કે ન ઉડે? ઉડી જાય. હા, તો તમે શરૂઆતમાં કેપેસિટર સારું મળે, પછી કેપેસિટર માટે ઓલું થવાનું. પાછું દહનશીલ પદાર્થ છે ભાઈ. દહનશીલ સર્કિટ કરો ને બાષ્પ દહનશીલ પદાર્થ કહેવાય ને કેરોસીન છે. ડાયલેક્ટ્રિક મોટું, દહનશીલ કહેવાય. એટલે શોર્ટ સર્કિટ થઈ ત્યારે ભૂકા નીકળી જાય. લોકો કેરોસીન થી આપઘાત કરે, કેરોસીન છાંટીને હળગી જાય છે. તો આમાં તો સર્કિટ હળગે, ઓફિસ હળગે, એટલે કેરોસીન ઉપયોગ ના થાય. એટલે જ્યારે તમે કોઈ પણ દ્રવ્ય વાપરવાના હોય ને ત્યારે આજુબાજુનું એની લાક્ષણિકતાઓ પણ ધ્યાનમાં લેવી પડે. ખાસ કરીને વિદ્યુતમાં એ છે કે દહનશીલ ના હોવું જોઈએ. લેપટોપ છે, લેપટોપના આ જે બધા બોડી બનતા હોય, કે મોબાઈલના બોડી બનતા હોય, તો મોબાઈલના પ્લાસ્ટિક વાપરે, પણ એ પ્લાસ્ટિક કેવું વાપરવું એ બહુ જોવું પડે. ગમે એવું પ્લાસ્ટિક વાપરે તો મોબાઈલ ગરમ થઈને દહનશીલ થાય, કંઈકનો વધારે બ્લાસ્ટ થાય, વધારે નુકસાન કરે. એટલે એ બધી વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય છે. હાલો, બીજા કોઈ વિદ્યાર્થી? પ્રશ્ન તો બહુ પ્રોપર છે અને થવાય જોઈએ. એટલે આવી અલગ અલગ એંગલથી તમે બધી વસ્તુ વિચારો તો તમને વધારે આઈડિયા આવે. વેકરિયા કેયુરભાઈ છે. એક જ મિનિટ. હા બોલો. વેકરિયા કેયુર ભાઈ બોલો, તમને અનમ્યુટ કર્યા છે. અવાજ આવે છે? હાલો સર. સર, મોબાઈલ ના ચાર્જર મને એમાં હું કેપેસિટર નો ઉપયોગ થાય? ફિલ્ટર તરીકે. ફિલ્ટર. હા હાલો સર. હાલો. હા હા સર, મોબાઈલ ના ચાર્જર મને એમાં હું કેપેસિટર નો ઉપયોગ થાય? એમાં આવે ખરું, પણ એનો ઉપયોગ શું થાય કેપેસિટર? જો એમાં એવું છે, આપણે મોબાઈલ છે ને એનું ચાર્જર એસી માંથી ડીસી માં રૂપાંતર કરે. એમાં કારણ કે જે ઘરે તમને જીબી વાળા વોલ્ટેજ આપે છે એસી ઓલ્ટરનેટિવ, અને મોબાઈલની બેટરી છે એ ડીસી છે. હવે પછીના ચેપ્ટરમાં આપણે થોડી બેટરીની વાત આવશે. ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત રસાયણનું તમારું ચેપ્ટર ચાલી ગયું કેમેસ્ટ્રીમાં? કેમેસ્ટ્રીમાં તમારે વિદ્યુત રસાયણનું ચેપ્ટર આવે છે. હા તો વાંધો નહીં. એ વિદ્યુત રસાયણની જે ઘટના છે ને ડીસી ઘટના છે, અને જીબી વાળા આપણને એસી આપે. હવે આગળના ચેપ્ટરમાં વાત આવશે કે જીબી વાળા આપણને એસી શું કામ આપે છે. એના માટે એની પાછળ તો બહુ મોટી એક કથા છે. એમાં છે પહેલાની બે કથા આવે છે. એક ટેસ્લા, નિકોલા ટેસ્લા, અને આપણે શોધ કરનાર હતો
પેલું નામ છે લેમ્પની શોધ કરનારનું નામ કેમ યાદ નથી આવતું? વાહ, એડિશન. બેની બહુ સારી કથા છે અને એના ઉપરથી એસીડીસી નું આખો વિભાગ અલગ થયો. પણ ઈ છે ને ફિલ્ટર તરીકે વપરાય છે. ઈ તમારે બીજા પાર્ટમાં સેમિકન્ડક્ટરમાં વાત આવે. ઈ તમારે સર્કિટ ભણવામાં છે. કેપેસિટરનો ફિલ્ટર તરીકેનો ઉપયોગ તમારે બીજા પાર્ટમાં જે 14મું ચેપ્ટર છે ને સેમિકન્ડક્ટર, એમાં તમારે રેક્ટિફાયર સર્કિટ આવે છે. એ રેક્ટિફાયર સર્કિટ એટલે મોબાઈલનું ચાર્જર. એમાં આપણે કદાચ રેક્ટિફાયર બનાવવાની ટ્રાય પણ કરીશું છેલ્લે પ્રેક્ટિકલમાં. બરાબર? પ્રેક્ટિકલમાં એટલે એમાં ફિલ્ટર તરીકે કેપેસિટર વપરાય છે. એટલે ફિલ્ટર કેપેસિટર છે. બરાબર? એટલે શું થાય કે વોલ્ટેજ વધારે હોય ને ત્યારે એ કેપેસિટર વોલ્ટેજનો સંગ્રહ કરી લે અને પાછું વોલ્ટેજમાં થોડો ઘટાડો થાય ને તો એ પોતાના વોલ્ટેજ છે સર્કિટને આપે. માનો કે તમારી ઘરે પાણીનો ટાંકો શું કરે છે? તો કે તમે મોટર ચાલુ કરો ને ત્યારે પાણીનો સંગ્રહ કરી લેશે. બરાબર? પછી જ્યારે મોટર બંધ હોય તો એ ટાંકામાં પાછું સ્ટોરેજ થયેલું છે એટલે આપણે કેપેસિટર એવું જ કામ કરે. જ્યારે વધારો હોય ને વોલ્ટેજનો ત્યારે એ પોતે સંગ્રહ કરી લે. જ્યારે ઘટાડો થાય ને ત્યારે પોતાના સંગ્રહ કરેલો સપ્લાય છે એ સર્કિટને આપે. એટલે વોલ્ટેજમાં વધઘટ થતી હોય ને વધઘટ ઓછી થઈ જાય. તમે ઘણી જૂની સર્કિટમાં સ્ટેબિલાઇઝર આવતા, એટલે તમારે કદાચ ટીવી કે ફ્રીજમાં સ્ટેબિલાઇઝર આટલું મોટું આવતું, એ સ્ટેબિલાઇઝરમાં મોટું કેપેસિટર જ હોય. વોલ્ટેજ વધઘટ થતા ને સ્ટેબલ. પછી તો એની વધારે વિગત આપણે એમાં લઈશું. ચલો બીજા કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો. વરિયા કેયુર. હા બોલો, વરિયા કેયુર નું થઈ ગઈ ને વાત? એ સિવાય કોઈ વિદ્યાર્થીઓને પ્રશ્ન? તો ચેપ્ટર નંબર 2 ની આપણે થિયરી તો પૂરી કરી. જો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લઈએ તો ટેક્સ્ટ બુક પ્રમાણે ચેપ્ટર નંબર 2 ની થિયરી તો પૂરી થઈ ગઈ છે. આ છેલ્લું સૂત્ર, અને સૂત્ર પૂરું થયા પછી વિદ્યુત સ્થાનાંતર, એ તો વધારે નોંધ છે. બરાબર? એની કાંઈ આપણે આમ બહુ જરૂર નથી. અને પછી ઉદાહરણ 2.8 અને હવે પછી આવશે કેપેસિટરના સંયોજનો. સોરી, આ એક સંયોજનો એ બાકી છે. એટલે સંયોજનોનો એક નાનો મુદ્દો છે, શ્રેણીને સમાંતર જોડાણ. બરાબર? અને કેપેસિટરની ઉર્જા, 2 મુદ્દાઓ બાકી રહ્યા. એટલે કાલના પીરિયડમાં કદાચ તમારી થિયરી પૂરી અને પછી સારાંશ. કેપેસિટરના સંયોજનો એટલે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણો. બરાબર? એટલે શ્રેણીને સમાંતર જોડાણમાં ખાસ કરીને 10મા ધોરણમાં તમારે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ આવતા. તો હું માનું છું ત્યાં સુધી થોડુંક અવરોધો તમારા 10મા ધોરણમાં અવરોધો આવતા. બરાબર છે? અને અવરોધોના શ્રેણી સમાંતર જોડાણની વાત આવતી. જો શક્ય હોય ને તો એ વાત થોડી યાદ કરી લેજો. શ્રેણી જોડાણ કોને કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય? કારણ કે હવે પછી કેપેસિટરના આપણે સંયોજનો ઉપર જવાના છીએ. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, એના સૂત્ર તો બહુ સહેલા છે, એમાં કઈ નથી. એમ આકૃતિ ઉપરથી જ બધું ખ્યાલ આવી જાય છે. શ્રેણી કોને કહેવાય, સમાંતર કોને નોંધ છે. અને પછી કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર, એટલે ત્યાં તમારી થિયરી પૂરી થઈ જાય છે. બરાબર? અને પછી જે કંઈ દાખલાઓ બાકી રહેતા હશે એ બધા દાખલાઓ, અને ખાસ કરીને જે નીટ માટે મારે અલગ અલગ પ્રકારના નેટવર્ક તમને સોલ્વ કરાવવા છે. બીજા ચેપ્ટરનો લીથો મોકલ્યો, એ બીજા ચેપ્ટરના લીથામાં કેપેસિટરના આવા પરિપથો આપ્યા હશે, અને કેપેસિટરના પરિપથો પરથી તમને કેપેસિટરનું સમતુલ્યનું મૂલ્ય મેળવવાના પ્રશ્નો પણ આપ્યા હોય. તો ખાસ યાદ રાખો, કેપેસિટર હોય કે અવરોધ હોય, ઇન્ડક્ટર હોય કે પછી બેટરી હોય, બધામાં શ્રેણી અને સમાંતરના નિયમો સરખા લાગે છે. એટલે કાલે ખાસ કરીને શ્રેણી અને સમાંતરના જોડાણોની હું તમને રીત બતાવીશ. બરાબર? કે કેવી રીતે તમારે નેટવર્ક ઉકેલવું. એની શોર્ટકટો હું તમને કહીશ કે શોર્ટકટમાં આ નેટવર્ક કેવી રીતે ઉકેલી શકાય શ્રેણી સમાંતરનું આપ્યું હોય ત્યારે. તો એ બધી વાત આપણે કાલે કરીશું. બરાબર? અહીંયા આપણે પૂરું કરીએ. ચોક